ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે રવિવારે પાઠ 19 આવ્યા. સન્ડે સ્કૂલના લેસનમાં પાઠ 19 આજે આપણે શીખવાનો છે. તો આવો આપણે પાઠની શરૂઆત કરીએ તે પહેલાં પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમે અમને સવારે જીવતા જાગતા ઉઠાડ્યા છે માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી. પિતાજી, આજના દિવસને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ પિતાજી. અમે આજના લેસન દ્વારા તમારું વચન શીખી શકીએ અને તમારામાં વધુને વધુ મજબૂત બની શકીએ એવું તમે થવા દેજો પિતાજી. દરેક બાળકોને, પેરેન્ટ્સને અને મંડળીના દરેક સભ્યોને, પાળક સાહેબ અને તેમના કુટુંબને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતાજી. આજની આશીષથી તમે અમને ભરી દો પિતાજી, અને તમારું વચન વધુને વધુ દ્રઢતાથી શીખવા માટે અમને પવિત્ર આત્માની સહાય પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં માગું છું, માટે સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. જુઓ, આજના લેસનનું હેડિંગ છે આધ્યાત્મિક જાગૃતિ અને મંદિરનું શુદ્ધિકરણ. અહીંયા પહેલા પેરેગ્રાફમાં બે બાળકો પાસે ઉડાવ દીકરા અને પિતાનો અભિનય કરાવો. આ ઉડાવ દીકરા વિશે નવા કરારમાં આ જે પ્રસંગ જે છે એ નવા કરારના અધ્યાયમાં આપેલો છે. અહીંયા લખેલું છે કે બે બાળકો પાસે ઉડાવ દીકરા અને પિતાનો અભિનય કરાવો. મોટા ભાઈને અભિનયમાં લાવશો નહીં. નાનો દીકરો વારસો લઈ લે છે અને પિતાથી દૂર જતો રહે છે. તે સઘળું ગુમાવી દે છે અને પિતા જે તેની પ્રતીક્ષા કરે છે તેની પાસે તે પાછો આવે છે. પ્રશ્ન પૂછો, દીકરો જેમ તેના પિતાથી દૂર ગયો તેમ ઈશ્વરથી દૂર થઈ જાય છે. અને તેવા લોકોને શું તમે જાણો છો? પ્રતિભાવ મેળવો. એટલે કે આવું તમે ઘરે એક્ટિંગ કરીને આ તમે કરી શકો છો. અને ઈશ્વરથી દૂર કોણ જાય છે? તો આપણે આપણા જીવનમાં રોજના જીવનમાં શું ઈશ્વરની આજ્ઞા પૂરેપૂરી રીતે પાળીએ છીએ? ઘણી બધી વાર આપણે ભૂલો કરીએ છીએ, ઘણી બધી વાર આપણે પાપ કરીએ છીએ, અને એમ આપણે ઉડાવ દીકરાની જેમ ઈશ્વરથી દૂર થઈ જઈએ છીએ. અહીંયા ઉડાવ દીકરાની વાત નવા કરારમાં આપેલી છે. એણે એના પિતા પાસેથી મિલકતનો અડધો ભાગ લઈ લીધો હતો અને દૂર દેશમાં જતો રહ્યો હતો એના મિત્રો સાથે. પણ જ્યારે એની મિલકત ખૂટી જાય છે પછી એને ભૂંડો ચારવાની નોકરી મળે છે અને એમાં એને પસ્તાવો થાય છે. અને જ્યારે તે પાછો ફરે છે એના પિતાના ઘરે, ત્યારે એના પિતા એને દૂરથી વેગળેથી આવે છે. જ્યારે એને જુએ છે ત્યારે એને ભેટી પડે છે, એને નવાં કપડાં પહેરાવે છે અને સારામાં સારું ભોજન બધાને મિજબાની આપે છે અને એને સરસ રીતે એને રાખે છે. એની સાથે કદી ઝઘડ્યા નથી અને એને ગુસ્સો કરીને પાછો કાઢી મૂક્યો નથી, કારણ કે પરમેશ્વર પિતા પણ એવો જ પ્રેમ આપણી પર રાખે છે અને આપણા માતા પિતા પણ આપણી પર એવો જ પ્રેમ રાખે છે. તો આપણે પણ આપણા માતા પિતા પર અને આપણા ઈશ્વર પર પણ એવો જ પ્રેમ રાખવાનો છે. તો અહીંયા ઉડાવ દીકરા વિશે એ પેરેગ્રાફ આપેલો છે અને અહીંયા લખેલું છે પ્રતિભાવ મેળવો, કે આપણે હિજકિયા રાજા વિશે સાંભળવાના છે. તો આજનો લેસન જે છે એ આપણે હિજકિયા રાજા વિશેનો છે, પણ અહીંયા ખાલી ઉડાવ દીકરા વિશે એક્ઝામ્પલ છે. જે ઈશ્વરથી દૂર ગયા હતા તેવા લોકોને ઈશ્વરની પાસે પાછા લાવ્યો હતો. બરાબર. અહીંયા હિજકિયા રાજાની વાત છે. પહેલું ફકરો લખેલો છે, હિજકિયા મંદિરનું શુદ્ધિકરણ કરે છે. હિજકિયા રાજા બન્યો તે અગાઉ તેના પિતા એ રાજા હતા યહૂદિયામાં, અને એના પિતાનું નામ હતું હિજકિયા. હિજકિયા ના પિતા જે હતા આહાઝ, એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવ્યા નહોતા અને ઘણા બધા દેવી દેવતાઓને એણે ભજન કર્યું હતું જે અન્ય ધર્મી હતા, અને એણે ઈશ્વરના મંદિરમાં પણ એ મૂર્તિઓ મૂકી હતી અને એટલા જ માટે ઈશ્વર એનાથી નારાજ થઈ ગયા હતા. પણ એના પછી જ્યારે હિજકિયા રાજા બને છે ત્યારે એ પ્રમાણે નથી કરતો. અહીં લખેલું છે, હિજકિયા રાજા બન્યો તે અગાઉ આહાઝ, હિજકિયાનો પિતા, એ નામનો રાજા યહૂદિયામાં રાજા હતો, જે જીવતા ઈશ્વરનું અનુસરણ કરતો હતો અને તેણે પાડોશી દેશોના જૂઠા દેવો હતા તેવા અન્ય દેવોની ભક્તિ કરી હતી. તેના તાબાના લોકોએ પણ તેણે જે કર્યું હતું તેની નકલ કરી અને ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા, અને ઈશ્વર ઘણા ક્રોધિત બન્યા. એટલે કે આહાઝ રાજાના સમયમાં એણે જેમ મૂર્તિ પૂજા કરી એવી જ રીતે એની પ્રજાના લોકોએ પણ મૂર્તિ પૂજા કરી અને એમ ઈશ્વરને ક્રોધિત કર્યા. આ બધાએ, રાજાએ પણ અને ત્યાંના લોકોએ પણ. અને ત્યાર પછી જ્યારે એનો દીકરો રાજા બને છે ત્યારે એ બધું એનાથી વિરુદ્ધ કરે છે. અને લખેલું છે, અને ઈશ્વર ક્રોધિત બન્યા અને તેને શિક્ષા કરી. કોને? આહાઝ રાજાને. અને આહાઝ પછી હિજકિયા યહૂદિયાનો રાજા બન્યો. બાઇબલ તેના વિશે જણાવે છે, તેના પિતા દાઉદે જેમ કર્યું હતું તે પ્રમાણે તેણે પ્રભુની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
આ વાત બીજા કાળ વૃત્તાંતમાં 29માં અધ્યાયમાં બીજી કલમમાં લખેલી છે. અને આજનો લેસન જે છે આપણો એ બીજા કાળ વૃત્તાંતના 30માં અધ્યાયમાંથી લેવામાં આવેલો છે. પણ એની આજુબાજુના જે અધ્યાયો છે 29 અને 31 એમાં હિઝકિયા વિશે વધારે વિગત આપેલી છે. એ તમે ઘરે બાઇબલમાંથી રીડ કરી શકો છો. અહીં લખેલું છે, હિઝકિયાએ મંદિરનું સમારકામ કરાવ્યું અને તેને શુદ્ધ કર્યું. જેમ એના પિતાએ ઈશ્વરના મંદિરની અંદર મૂર્તિઓ મૂકી હતી, પણ જ્યારે એનો દીકરો રાજા બને છે ત્યારે એણે બધી જ મૂર્તિઓને બહાર કાઢી નાખી અને એના જે લોકો હતા એને આજ્ઞા આપી કે તમે ઈશ્વરનું મંદિર જે છે એનું સમારકામ કરો અને એને શુદ્ધ કરો. એટલે સમારકામ કરાવ્યું અને તેને શુદ્ધ કર્યું. અને તેણે મંદિરમાં ગાનારાઓની નિમણૂક કરી. જેમ દાઉદ રાજાના સમયમાં વાજિંત્રો વગાડીને લોકો ઈશ્વરની સ્તુતિ કરતા હતા, એવી જ રીતે હિઝકિયા રાજાએ પણ દાઉદની જેમ ઈશ્વરની ભક્તિ કરી. અને ઘણા બધા લોકોને, જેમ આપણે ચર્ચમાં ક્વાયર હોય છે અને જેમ વાજિંત્રો સાથે ગીતો ગાય છે અને ઈશ્વરની સ્તુતિ કરે છે, એવી જ રીતે હિઝકિયા રાજાએ પણ ગાનારાઓની એક નિમણૂક કરી. એટલે કે એ લોકોને એક અલગ કર્યા, ગાનારાઓને, ઈશ્વરની સ્તુતિ કરનારાઓને. અને એ લોકો વાજિંત્રો વગાડીને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. અને બલિદાનોના અર્પણને ફરીથી શરૂ કર્યા. એટલે કે આહાજ રાજાના સમયમાં આ બધું નહોતું. કોઈ બલિદાન આપતું નહોતું, કોઈ અર્પણ કરતું નહોતું, કારણ કે બધા મૂર્તિ પૂજા કરતા હતા. પણ એના દીકરાએ ઈશ્વરની આજ્ઞા માની અને ઈશ્વરની પાપોનું અર્પણ કરવા માટે અલગ અલગ અર્પણો એણે શરૂ કર્યા. તેણે બાઇબલમાં આપવામાં આવેલા મહત્ત્વના ઉત્સવોની ઉજવણી કરી. જેમ જૂના કરારમાં આપેલું છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં એ લોકો પાપથી શુદ્ધ થાય અને પછી પર્વો પાડે. અને એ જૂના કરારમાં બધું લખેલું છે. એ જ પ્રમાણે આપણે જેમ નાતાલ, નવું વરસ, ઈસ્ટર અને ગુડ ફ્રાઈડે જે ઉજવીએ છીએ આપણે તહેવારો, એવી જ રીતે ઇઝરાયેલી પ્રજા પણ આ યરૂશાલેમમાં પર્વ ઉજવવા માટે જતી હતી. અને બધું જ બાઇબલમાં કાળ વૃત્તાંતના પુસ્તકમાં એ લખેલું છે. દેશમાં ઘણી સુખ શાંતિ અને આનંદ વ્યાપી રહ્યા. ક્યારે? હિઝકિયા રાજાએ ઈશ્વરની સેવા કરી, એની સ્તુતિ કરી, ગાનારાઓની નિમણૂક કરી અને પર્વોની તૈયારી કરી અને પર્વો ઉજવ્યા. એટલે કે ઉત્સવોની ઉજવણી કરી. અને ઈશ્વરને જે પસંદ છે એ પ્રમાણે એણે જીવન જીવ્યો. અને એ જ રીતે એની જે પ્રજા હતી એને પણ એણે ઈશ્વરની હજુરમાં પાપોની કબૂલાત કરી અને પવિત્ર થવાની આજ્ઞા આપી હતી, શુદ્ધ થવાની આજ્ઞા આપી હતી. અને યાજકો અને લેવીઓ એણે ઘણા બધા નિમ્યા હતા. અને એ જ પ્રમાણે તેઓ રોજે રોજ એને ઈશ્વરને અર્પણ કરતા હતા અને એ જ રીતે રોજે રોજ ઈશ્વરની સ્તુતિ કરતા હતા. દેશમાં ઘણી સુખ શાંતિ અને આનંદ વ્યાપી રહ્યા. અને બાઇબલ હિઝકિયા વિશે જણાવે છે કે હિઝકિયાએ આખા યહૂદિયામાં એ જ પ્રમાણે કર્યું. આખા યહૂદિયામાં આજુબાજુના જે દેશો હતા એ બધા દેશોને પણ એણે સુવાર્તા પ્રગટ કરીને એ બધા દેશોને પણ એણે પોતાના પાપથી પાછા ફરવાની આજ્ઞા કરી. અને એના દેશમાં ઈશ્વરનું આરાધના કરવા માટે આમંત્રણ આપતો હતો. પોતાના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે તેણે વિશ્વાસુપણે કર્યું. એ ઈશ્વર પર ભરોસો રાખતો હતો. અહીંયા બીજા કાળ વૃત્તાંતના 31માં અધ્યાયમાં 20મી કલમમાં એ વાત લખેલી છે. બાળકો, તમારી પાસેથી પણ ઈશ્વર અપેક્ષા રાખે છે કે તમે પ્રાર્થના કરો અને તમારા મિત્રોને અને જેઓ ઈશ્વરથી દૂર ગયા છે તેઓને તમે તેમની પાસે પાછા આવવાનું જણાવો. એટલે કે આપણે પણ આ જ કાર્ય કરવાનું છે. જેઓ ઈશ્વરના માર્ગથી દૂર જતા રહે છે, ઈશ્વરની આજ્ઞા માનતા નથી, એવા લોકોને આપણે શાંતિથી સમજાવવાના છે. અને આપણે પણ પોતે પણ ઈશ્વરની આજ્ઞા માનવાની છે. કારણ કે આપણે સઘળા પાપી છીએ અને સઘળા ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. અને આપણે રોજે રોજના જીવનમાં ઘણીવાર સારું કાર્ય કરે છે, ઘણીવાર ખરાબ કાર્ય કરે છે. એવી જ રીતે પાપમાં પાછા પડી જઈએ છીએ અને આપણે પરીક્ષણમાં આવી જઈએ છીએ. પણ જ્યારે આપણા પર એવું પરીક્ષણ આવે ત્યારે આપણે તરત જ ઈશ્વરની સહાય માંગવાની છે અને ઈશ્વરના માર્ગમાં આગળ વૃદ્ધિ પામવાનું છે. બરાબર? એટલે આપણે પણ અન્યોને જણાવવાનું છે. જો આપણે તેમ કરીશું નહીં તો આપણે પણ ધીમે ધીમે તેમનાથી દૂર ચાલ્યા જઈશું. શું તમારામાં તેમના લોકોને ઈશ્વર પાસે પાછા લાવવાની ચિંતા અને ઈચ્છા છે? એટલે કે શું આપણે પણ ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ? શું આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ? અને શું આપણે બીજાઓને પણ એ જણાવીએ છીએ? અને બીજાઓને જણાવવાની શું આપણી ઈચ્છા છે? આપણે નોન ક્રિશ્ચન મિત્રોને આપણે આ ઈશ્વરની વાત જણાવીએ છીએ? અહીંયા તમારી સહાય કરવા ઈશ્વરને વિનંતી કરો અને તમે સફળ થશો. એટલે કે જો આપણે ઈશ્વરના માર્ગમાં આપણે જીવવું છે તો આપણે રોજે રોજ આપણા જીવનમાં ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ
અને ઈશ્વરની સહાય થકી આપણે ઈશ્વરના માર્ગમાં આગળ વૃદ્ધિ પામી શકીએ છીએ. કારણ કે ઈશ્વરથી નિરાળા રહી અને આપણે કશું જ કરી શકતા નથી. એટલે જ્યારે પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણને ઈશ્વર જરૂર સફળતા આપે છે. જેમ હિઝકિયા રાજાને સફળતા આપી એવી જ રીતે ઈશ્વર આપણને પણ સફળતા આપશે. અને અત્યારે રોજે રોજ આપણને આ મહામારીના સમયમાં પણ આપણને તંદુરસ્ત રાખ્યા છે. સારી ચીજ વસ્તુઓની જરૂરિયાત, જે બધી આપણી જીવનની જરૂરિયાત છે એ બધી જ ઈશ્વરે આપણને પૂરી પાડી છે. અને સારા માતા પિતા આપે છે. અને આ સમયમાં પણ આપણે ઈશ્વરનું ભજન કરી શકીએ છીએ. અને ઓનલાઈન ચર્ચની સંગતની પણ સેવા ઈશ્વરે આપણને પૂરી પાડી છે. તો આ બધી જ આપણી જરૂરિયાતો જે છે આત્મિક અને દૈહિક, એ બધી જ ઈશ્વર પૂરી પાડે છે. અને માટે આપણે સઘળી બાબતોમાં ઈશ્વરને જ મહાન માનવા જોઈએ અને ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ. અને જ્યારે આવું કરીશું ત્યારે જ ઈશ્વર આપણને સફળતા આપશે. અહીં લખેલું છે મનન અને ચિંતનના મુદ્દાઓ. લોકો શા માટે ઈશ્વરથી દૂર જાય છે અને શા માટે લોકો કંઈક જૂઠ્ઠામાં વિશ્વાસ કરે છે? જ્યારે આપણામાં કોઈક પાપ હોય છે ત્યારે આપણે ઈશ્વરથી દૂર જતા રહીએ છીએ. ખાલી પાપ જ એવી વસ્તુ છે કે જે ઈશ્વરથી આપણને દૂર કરી દે છે. અને જો આપણે પાપ કબૂલ કરીએ તો ઈશ્વર આપણને ચોક્કસ સહાય કરવા માટે ઉતાવળા હોય છે જ. પણ આપણે ઈશ્વરની હજુરમાં નમીએ છીએ કે નહીં એ ઈશ્વર જુએ છે. અને શા માટે લોકો કંઈક જૂઠ્ઠામાં વિશ્વાસ કરે છે? એટલે કે આપણે જૂઠ્ઠામાં કોઈ વિશ્વાસ કરવાનો નથી. કારણ કે ઈશ્વર આપણા સત્ય પરમેશ્વર છે. અને નવા કરારમાં એ કલમ લખેલી છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું, એટલે કે ઈશ્વર. બરાબર? તો આપણે ઈશ્વર પર ભરોસો રાખી અને ઈશ્વરના માર્ગમાં આગળ વૃદ્ધિ પામીએ. જો અહીંયા તમારી મુખપાટ કલમ છે, બીજો કાળ વૃત્તાંત 30 અને 8. પણ પ્રભુને આધીન થાઓ અને તેમનું પવિત્ર સ્થાન જે તેમણે સદાને માટે પવિત્ર કર્યું છે તેમાં પ્રવેશ કરીને તમારા ઈશ્વર પ્રભુની સેવા કરો, કે જેથી તેમનો ઉગ્ર કોપ તમારા પરથી દૂર થાય. એટલે કે જો આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ તો ઈશ્વર આપણા પર કોપ લાવતા નથી, શિક્ષા લાવતા નથી. અને શૈતાન આપણને હંમેશા પાપમાં પડવાની કોશિશ કરે છે, પણ ઈશ્વર આપણને હંમેશા ઉપર ઉઠાવે છે અને પાપમાંથી આપણને દૂર લઈ જાય છે અને પાપ આપણા માફ કરે છે. આપણા પાપ માફ કરવાનો અધિકાર ફક્ત ઈશ્વર પાસે જ છે. અને એટલા જ માટે આપણે ઈશ્વરની હજુરમાં નમી જઈએ. આજના લેસનનો હેતુ છે ઈશ્વરના લોકો તેમનાથી દૂર જઈ શકે પણ તેઓને ઈશ્વર પાસે ફરીથી પાછા લાવવામાં બાળકો સાધનરૂપ બની શકે છે. તેમ આપણે રોજે રોજ શીખવું જોઈએ અને આપણે બીજાઓને પણ શીખવવું જોઈએ. અહીંયા જુઓ શું લખેલું છે. બાળકો જેઓ ઈશ્વરથી દૂર થઈ ગયા છે તેઓને આપણે કેવી રીતે પાછા લાવી શકીએ? તો મેં અહીંયા જવાબ લખેલો છે પ્રાર્થના કરીને. અને બીજા કાળ વૃત્તાંતના 3 અધ્યાયમાં 20મી કલમમાં પણ એ લખેલું છે. અને પછી અહીંયા એક પ્રવૃત્તિ છે, તમારે અન્યો સાથે પણ ચર્ચા કરવાની છે. પણ અત્યારે તો તમે ઘરે જ છો એટલે માતા પિતા સાથે તમે ચર્ચા કરી શકો છો. પ્રત્યેક વિદ્યાર્થી તેઓના સંબંધીમાંના કોઈકનું જીવન ચરિત્ર જે હિઝકિયાની વાતમાં બંધ બેસે છે તેને કાલ્પનિક નામનો ઉપયોગ કરીને લેખન કરો. એટલે કે હિઝકિયા રાજા જેમ પ્રભુની સેવા કરે છે, બીજા લોકોને પણ જણાવે છે અને પવિત્ર થવાની આજ્ઞા આપે છે અને ઈશ્વરની સ્તુતિ કરવા માટે ક્વાયરની નિમણૂક કરે છે, વાજિંત્રો લાવે છે અને ઘણા બધા વાજિંત્રો વગાડીને ઈશ્વરની સ્તુતિ કરે છે. એ જ રીતે તમારા કુટુંબમાં પણ જો કોઈ વ્યક્તિ હોય તો તમે એના વિશે પણ આ લેખન કાર્ય કરી શકો છો. અહીં લખેલું છે ઈશ્વર તમને આશીર્વાદ આપો. બરાબર? હવે તમારી જે સ્ટુડન્ટ બુક છે એમાં જુઓ, અહીંયા મુખપાટ કલમ તો આપણે ચોપડીમાંથી જોઈ ગયા. હવે અહીંયા જે શબ્દો જે આપણે લખવાના છે ચોરસ ખાનામાં એનું અહીંયા ચિત્ર છે. શબ્દ ચોરસ કસોટી પૂર્ણ કરો. હિઝકિયા શબ્દ ભંડોળ: આહાઝ, આસુર, હિઝકિયા, યશાયા, સાનહેરીબ, બીમાર અને 25. હવે આપણે આડી ચાવી અને ઊભી ચાવીમાં લખવાનું છે. આડી ચાવીમાં પહેલી લાઈન છે રાજા ઘણો ખાલી જગ્યા પડ્યો. એ બીમાર પડ્યો. એ બીજા કાળ વૃત્તાંતના 32મા અધ્યાયમાં 24મી કલમમાં એ વાત લખેલી છે કે તે હિઝકિયા મરણતોલ માંદો પડ્યો અને તેણે યહોવાની પ્રાર્થના કરી. અને એ સમયે યશાયા પ્રબોધક હતો અને યશાયા પ્રબોધકની પ્રાર્થના દ્વારા હિઝકિયા રાજાને બીજા 15 વર્ષ ઈશ્વરે ઉમેરી આપ્યા અને ઈશ્વરે એને એ આશીર્વાદ આપ્યો. બરાબર? અહીં લખેલું છે રાજા ઘણો બીમાર પડ્યો. યહૂદિયા પર આક્રમણ કરનારી પ્રજા. બીજું જે લાઈન છે તો એનો જવાબ છે આસુર. પછી ત્રીજું છે યહૂદિયાનો રાજા, તો એમાં 3જા નંબરમાં લખેલું છે હિઝકિયા. પછી ચોથું લખેલું છે રાજાના રાજ્યકાળ દરમિયાન પ્રબોધક, તો ચોથી જે શબ્દ છે એમાં યશાયા. એ 32મા અધ્યાયમાં
20મી કલમમાં લખેલું છે કે આ ઉપરથી હિઝકિયા રાજાએ તથા આમોસના પુત્ર યશાયા પ્રબોધકે પ્રાર્થના કરતા આકાશ તરફ ઊંચું જોઈને વિનંતી કરી. અને ત્યારે યહોવાએ એક દૂત મોકલ્યો અને આસુરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓના સરદારોનો તથા અમલદારોનો સંહાર કર્યો અને હિઝકિયા રાજાને વિજય અપાવ્યો. આમ ઈશ્વરે હિઝકિયાને વિજય અપાવે છે. કેમ? કારણ કે હિઝકિયાએ કોને માન આપે છે? ઈશ્વરને. પછી ચોથું છે રાજાના રાજ્યકાળ દરમિયાન પ્રબોધક. તો યશાયા. ઊભી ચાવીમાં 5મો હિઝકિયા રાજાનો રાજવી દુશ્મન, તો એ સાનહેરીબ છે. પછી છઠ્ઠું રાજગાદી મેળવતા રાજાની ઉંમર, એટલે કે જ્યારે હિઝકિયા રાજા બન્યો ત્યારે એ કેટલા વર્ષનો હતો? તો એ તમારે બીજા કાળ વૃત્તાંતના 29મા અધ્યાયમાં 1લી કલમમાં લખેલું છે કે હિઝકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો અને તેણે યરૂશલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. એ હિઝકિયાના બધી વિગતો એ 29મા અધ્યાયમાં 1લી કલમથી આપેલું છે. પછી 7મી લાઈન રાજાનો પિતા, એટલે કે હિઝકિયા રાજાનો પિતા, તો એનું નામ છે આહાઝ. અને આહાઝ એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવતો નથી, પણ એનો જે પુત્ર હોય છે હિઝકિયા, એ ઈશ્વરના માર્ગમાં ઈશ્વરની ઈચ્છા મુજબ જીવે છે અને એટલા જ માટે ઈશ્વર એને આશીર્વાદ આપે છે. અહીંયા બીજી એક એક્ટિવિટી છે, દેવળનું ચિત્ર દોરો અને મંડળી માટે તમે શું કરશો તે લખો. તો મેં અહીંયા 3 વિગત લખેલી છે. પ્રાર્થના કરીશ, જરૂરી મદદ કરીશ અને દશાંશ આપીશ. પછી અહીંયા નીચે પ્રાર્થના લખેલી છે, એ પ્રાર્થનામાં આવો આપણે જોડાઈએ. વાલા ઈશ્વર, મારું સર્જન કરવા બદલ હું તમારો આભારી છું. તમને વધારે સારી રીતે ઓળખવામાં નમૂનો આપીને મારી સહાય કરે તેવા મારા કુટુંબના સભ્યો તમે આપ્યા છે. હું તમારો દીકરો કે દીકરી બનવાનો પ્રયત્ન કરું છું. ત્યારે તમે હિઝકિયાએ તમને પ્રસન્ન કરવા કર્યું હતું તેમ યોગ્ય કામ કરવામાં મારી સહાય કરો. ઈસુના નામમાં આમેન. તો જુઓ બાળકો, આજે હિઝકિયા દ્વારા આપણે પણ એવું શીખી શકીએ છીએ કે આપણે પણ ઈશ્વરના માર્ગમાં જ્યારે ઈશ્વરની સ્તુતિ કરતાં કરતાં આગળ વધીએ અને પાપની માફી માંગીએ તો ઈશ્વર આપણને જરૂર ચોક્કસ એમના માર્ગમાં આગળ વૃદ્ધિ પમાડે છે. તો આજનો લેસન તમે આમાં ચોપડીમાં તમે લખજો અને મુખપટ કલમ પણ તમે મોઢે કરજો. આવજો બાળકો.